મારું નામ વેદિકા છે. હું લગ્ન કરવા જઈ રહી હતી. લગ્ન પહેલાં ભાભીએ મારા પર એટલો મોટો આરોપ લગાવ્યો કે મને આશ્ચર્ય થયું. મને ખાતરી પણ ન હતી કે મારી આ પ્રેમાળ ભાભી મારા પર આટલો મોટો આરોપ લગાવી શકે છે. મારું લગ્નનું સરઘસ પાછું ફર્યું. ભાઈએ કહ્યું કે કોઈ તો મારી બહેન સાથે લગ્ન કરો. છેવટે ભાઈના આદરનો પ્રશ્ન હતો. ભાઈને મારા પર ખૂબ ગુસ્સો આવતો હતો અને માં વારંવાર રડતી હતી ને તે કહેતી હતી કે તું જન્મ લેતા પહેલાં કેમ મરી ન ગઈ? આ દિવસ આવે તે પહેલાં કાશ હું ઉપરવાસની પ્રેમાળ બની જાત. માતાના મોંમાંથી આવા શબ્દો સાંભળ્યા પછી મારું હૃદય કંપાતું હતું. એક બાજુ ભાભી હસતી હતી, જાણે તેણે એક મોટી લડાઈ જીતી લીધી હતી. પરંતુ અહીં મારા જીવનનો સૌથી મોટો નિર્ણય થવા જઈ રહ્યો હતો. મારા ભાઈના સન્માનનો પ્રશ્ન હતો. મારું સરઘસ પાછું જવાથી આખા ગામમાં તેનું અપમાન થયું હતું. પરંતુ હવે જો કોઈ તેની બહેનને લેશે નહીં તો તે કોઈને મોં બતાવવા લાયક રહેશે નહીં અને કદાચ ફરીથી કોઈ મારી સાથે લગ્ન પણ કરશે નહીં. ભાઈ તેના નસીબને ખરાબ રીતે કોસતા હતા અને કડકાઈથી રડતા હતા. જ્યારે અમારા ગામમાં હાજર એક શાકભાજીવાળો સામે આવ્યો અને મારા ભાઈ પાસેથી મારો હાથ માંગવા લાગ્યો. ભાઈએ મારા તેની સાથે લગ્ન કરાવ્યા, પણ હું તેની સાથે લગ્ન કરવા માંગતી ન હતી. પરંતુ આ બાબત ઇજ્જતની હતી અને મારા પર જે ડાઘ લાગ્યો હતો તે આખી જિંદગી પણ ધોઈ શકાતો નહીં. તેથી મેં મારી ઈચ્છા વ્યક્ત કરી નહીં અને બંધ રહી તેમ કર્યું જેમ મારા ભાઈ ઈચ્છતા હતા. આ રીતે મારા એક નાના શાકભાજીવાળા વ્યક્તિ સાથે લગ્ન થયા હતા, જે ગામમાં તેની શાકભાજી લઈને ફરતો હતો અને ઘણા પૈસા કમાતો હતો. જ્યારે હું વિદા થઈને તેના ઘરે ગઈ તો મારા રૂમમાં બેસીને મારા નસીબ વિશે વિચારીને રડતી હતી કે મેં મારા લગ્ન જીવનથી કેટલા સુંદર સપનાને શણગારેલા હતા. જ્યારે મારો પતિ રૂમની અંદર આવ્યો ત્યારે તે મારી નજીક બેઠો અને તેણે મને એક એવી વાત કહી જેને સાંભળીને મારા હોશ ઉડી ગયા. મને ખબર નહોતી કે મારા પતિ આટલા જોખમી છે. મોટા અરમાનોથી અમે અમારી ભાભીને અમારા ઘરે લાવ્યા હતા. આખરે મારો એક જ ભાઈ હતો અને હું થોડા સમય માટે ઈચ્છતી હતી કે મારી ભાભી સાથે રહું. મારી પાસે કોઈ બહેન નહોતી, તેથી હું મારી ભાભીને પોતાની બહેન બનાવી તેની સાથે મારા જીવનનો આનંદ માણવા માંગતી હતી. અમે ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાના એક નાના ગામના રહેવાસી હતા. અમારા ગામના લોકો ખૂબ પ્રેમ અને મોહબ્બતથી જીવતા હતા. અમારા ગામમાં ગૌરવને મહત્ત્વ આપવામાં આવતું હતું. મારા ભાઈ શહેરમાં કામ કરતા હતા અને તે શહેરની એક છોકરી સાથે પ્રેમમાં હતા. અમે ઘરના 4 લોકો હતા: મા, પિતા, હું અને ભાઈ. મારા ભાઈ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તે કામ કરવા માટે શહેર ગયા હતા, કારણ કે ભાઈ માનતા હતા કે હું ભણેલો છું, અહીં મારા માટે કોઈ નોકરી નથી. પપ્પાને આમાં કોઈ સમસ્યા નહોતી. હું પણ ઘણું ભણી હતી. હું પણ ઈચ્છતી હતી કે હું નોકરી કરું, પરંતુ પપ્પા અને માએ મને કામ કરવાની ના પાડી. હું મારા ભાઈ કરતાં માત્ર 3 વર્ષ નાની હતી. અમે બધા ભાઈને ખૂબ પ્રેમ કરતા હતા. આ ઘરમાં એવું જ થતું જેમ ભાઈ કહેતા હતા. ભાઈએ જ્યારે અમને તેની પસંદગી વિશે કહ્યું ત્યારે અમને આ વાતથી કોઈ વાંધો ન હતો કે ભાઈ પ્રેમ લગ્ન કરવા માંગે છે. પરંતુ જ્યારે ભાઈએ અમને ભાભીનો ફોટો મોકલ્યો ત્યારે અમે ખૂબ ખુશ થયા, કારણ કે ભાભી ખૂબ જ સુંદર હતી અને શહેરની શિક્ષિત છોકરી હતી, પરંતુ તે ગરીબ ફેમિલીમાંથી હતી. જ્યારે ભાઈએ અમને આ વિશે કહ્યું ત્યારે મારા માતા પિતાને કોઈ વાંધો ન હતો. અમે પણ મધ્યમ વર્ગના લોકો હતા. ભાઈએ મા પિતાને કહ્યું હતું કે તમે લોકો શહેરમાં આવો અને ગરિમાના ઘરે સંબંધ લઈને જાઓ. મા પિતાએ શહેરમાં જવામાં વિલંબ કર્યો ન હતો, પરંતુ તે બીજા જ દિવસે શહેર ગયા હતા અને ગરિમા ભાભીના ઘરે સંબંધ લઈને ગયા હતા. માતા પિતા તેના પરિવારના સભ્યોને ઓળખવા ગયા હતા અને તે પછી ગરિમા ભાભી અને અરવિંદભાઈનો સંબંધ નક્કી કરવામાં આવ્યો હતો. હું ખૂબ જ ખુશ હતી કે હવે મારે મારા ભાઈના લગ્ન માટે ખરીદી કરવી જોઈએ અને મેં તે બંનેના લગ્નમાં કોઈ પણ પ્રકારની અછત છોડી ન હતી. ઘણો હંગામો કર્યો હતો અને તીવ્ર ખરીદી પણ કરી હતી. ભાભીના લોકોએ કહ્યું હતું કે તેના સંબંધીઓ પણ અમારા ગામમાં રહે છે. અમે તેની સાથે પરિચિત થયા હતા. તે ભાભીના કોઈ દૂરના સંબંધી ન હતા, પરંતુ ભાભીના માસીનું ઘર અમારી શેરીમાં હતું. ભાભીના આવવા સાથે ઘરમાં એક વિચિત્ર તેજસ્વી થઈ ગઈ હતી. ઘરનું વાતાવરણ ખુશીથી ભરેલું હતું. ભાઈના ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા હતા, જેમાં સંપૂર્ણ ગામને આમંત્રણ અપાયું હતું. મને લગભગ અમારા આખા ગામના લોકો ખૂબ સારી રીતે ઓળખતા હતા, કારણ કે હું શરૂઆતથી ખુશખુશાલ વર્તનની હતી. મારા ઘણા સપના હતા. મેં પણ વિચાર્યું કે હું પણ એક દિવસ દુલ્હન બનીશ, મારા ધૂમધામ સાથે લગ્ન થશે. છેવટે મારા ભાઈ કહેતા હતા કે અમે તારા લગ્નમાં કોઈ અછત કરશી નહીં.
ઘરના દરેક જણ મને ખૂબ પ્રેમ કરતા હતા. મને જે મહત્ત્વ આપવામાં આવતું હતું, ભાભીને પણ એવું જ મહત્ત્વ આપવામાં આવતું હતું. આખરે તે અમારા ઘરની સભ્ય હતી અને હવે તે પણ મારા માતા અને પિતા માટે તેની પુત્રી સમાન હતી. પરંતુ પસાર થતા સમય સાથે મને કંઈક ભાભી વિચિત્ર લાગવા લાગી હતી. મને એવું લાગતું હતું કે ભાભીને હું ખરાબ લાગુ છું, કારણ કે જ્યારે પણ હું મારી ભાભી સાથે વાત કરવાનો પ્રયાસ કરતી ત્યારે તે મને મોં બગાડીને જવાબ આપતી. એવું લાગતું હતું કે તે જ્યારે ભાઈ મારી સાથે પ્રેમથી વાત કરે છે ત્યારે ભાભી સળગી રહી છે. કદાચ આ બધું ભાભી દ્વારા સહન થતું ન હતું કે તેના પતિ તેના સિવાય કોઈ બીજાને પણ પ્રેમ કરે, પણ તે મારો ભાઈ હતો. તેના માટે ભાભીનું એક અલગ સ્થાન હતું અને મારા માટે અલગ. તો પછી આ વિચાર ભાભીના હૃદયમાં કેવી રીતે આવી શકે? ભાભીને એવું લાગતું હતું કે ફક્ત તે જ તેના પતિના પ્રેમ માટે હકદાર છે, બીજું કોઈ નહીં. અત્યારે કોઈક રીતે સમય પસાર થઈ રહ્યો હતો. પાપાની તબિયત એક દિવસે બગડતી હતી અને તેણે આ દુનિયા છોડી દીધી. જ્યારે તે ચાલ્યા ગયા ત્યારે હું અને મારી માતા ખૂબ રડતા હતા. માં રડતી હતી ને તે કહેતી હતી કે તેણે પુત્રના લગ્ન તો જોયા, પુત્રીના લગ્ન પણ તેના હાથથી કરતા, પરંતુ કદાચ ઉપરવાળાને આ બધું મંજૂર ન હતું. ભાઈએ માને વચન આપ્યું હતું કે તે મારા લગ્નમાં કોઈ કસર છોડશે નહીં અને મને ક્યારેય પિતાનો અભાવ અનુભવવા દેશે નહીં. પિતાના મૃત્યુ પછી માએ મારા લગ્નની ચિંતા કરવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે પુત્ર, તારા પિતા આ દુનિયા છોડીને ગયા છે. હું પણ બીમાર છું. હું જીવતી વખતે તારી લગ્ન કરવા માંગુ છું, પરંતુ હું આ વિશે શું કહી શકું? હું મૌન રહેતી. મારા વડીલ મારા માટે જે નિર્ણય લે છે તે જ મારા માટે યોગ્ય હતો અને મારે તેમની ઈચ્છા પર મારું માથું નમાવાનું હતું. માં મારા માટે સંબંધ શોધી રહી હતી. ભાઈ હજી પણ શહેરમાં કામ કરતા હતા, પરંતુ તે મહિનામાં એકવાર ગામ આવતા હતા. જ્યારથી પિતા મૃત્યુ પામ્યા તે પછી તે દર અઠવાડિયે અહીં આવવા લાગ્યા. ભાભી ઘરનું કોઈ કામ કરતી ન હતી, બધા કામ માં કરતી હતી. પરંતુ માએ આ વિશે ભાભીને ક્યારેય ફરિયાદ કરી નહોતી કે ભાઈને મેં મારી માને કહ્યું પણ હતું કે ભાભીની આ હરકતોનું આપણે ભાઈને કેવું જોઈએ, કે આપણે ભાભી સાથે વાત કરવી જોઈએ. મારી માતા કહેતી હતી કે દીકરા, આ તું કેવી વાતો કરે છે? મારી વહુના હૃદયથી નીચે આવવા માંગતી નથી. વહુ તો પહેલેથી જ ઘરના બધા કામ કરે છે. અરે, જ્યારે અરવિંદ આવે છે ત્યારે તે ઘરના બધા કામ કરે છે. હું માની વાતો પર મૌન બની ગઈ હતી. હું પોતે ઘરના બધા કામો કરતી હતી. ભાભી સાથે મારું વર્તન ખૂબ સારું રહેતું હતું. બસ કેટલીક વાર ભાભીનો મારી બાજુથી બગડતું વર્તન. જ્યારે પણ ભાઈ ગામમાં આવતા હતા ત્યારે તે શહેરમાંથી મારા માટે ઘણી બધી વસ્તુઓ લાવતા હતા, કારણ કે ભાઈને પણ મારા લગ્નની ચિંતા હતી. જેમ માં મારા માટે સંબંધ શોધી રહી હતી તેવી જ રીતે ભાઈ મારા લગ્નની ગોઠવણી કરી રહ્યા હતા. ખબર નથી કે ભાભીને આ કેમ ગમતું ન હતું. ભાભી કહેતી હતી કે હજી વેદિકાનો સંબંધ પણ થયો નથી અને તમે હવેથી તેના દહેજની વસ્તુઓ લાવવાનું શરૂ કર્યું છે. ભાઈ કહેતા હતા કે વેદિકા મારી એકમાત્ર બહેન છે. હું તેને દહેજ સાથે વિદા કરીશ. મારી બહેનને તેના સાસરિયામાં કોઈ અછત ન થવી જોઈએ. થોડો સમય પસાર થયો હતો જ્યારે ગામના જમીનદારના ઘરેથી મારો સંબંધ આવ્યો હતો. ભાઈ અને માં આ સંબંધથી ખૂબ જ ખુશ હતા અને તેણે તરત જ આ સંબંધ માટે હા પાડી હતી, કારણ કે છોકરો શહેરનો શિક્ષિત હતો અને તે પછી ગામના સૌથી મોટા જમીનદારનો પુત્ર હતો, જે અમારા ગામના ધનિક લોકોમાં આવતા હતા. અમારા પોતાના ઘરે આ સંબંધ આવવો એક નસીબની વાત હતી. હમણાં હજી મારો સંબંધ નક્કી કર્યો હતો અને છોકરા તરફથી જાણ કરવામાં આવી કે તે સગાઈ કરવા માંગે છે. મારી સગાઈ ખૂબ ધામધૂમથી કરવામાં આવી હતી. અમે બધા ખૂબ ખુશ હતા. હું પણ આ સંબંધથી ખુશ હતી. હું હંમેશા વિચારતી હતી કે મારા લગ્ન એક એવા મનુષ્ય સાથે થાય જે હંમેશા મારી સંભાળ રાખે અને જ્યાં મારી દરેક ઈચ્છા પૂરી કરે. મારા ભાવિ પતિ રચિત ખૂબ જ સારા હતા અને ગામનો સૌથી હેન્ડસમ છોકરો હતો, જેને ગામની લગભગ બધી છોકરીઓ પસંદ કરતી હતી. હું મારી જાતને ખૂબ નસીબદાર માનતી હતી, જેના લગ્ન એક એવા વ્યક્તિ સાથે થવા જઈ રહ્યા હતા જેને ગામની બધી છોકરીઓ સારો માનતી હતી. પરંતુ સગાઈના દિવસે કંઈક થયું જેને અમારી ખુશીને ઘટાડી દીધી હતી. મારી ખુશી રચિત સાથે જોડાઈ ગઈ હતી. હું આ સંબંધથી ખૂબ જ ખુશ હતી અને મારા પરિવારના સભ્યો મારી આ ખુશી પર સારી રીતે ધ્યાન આપતા હતા કે મારો સંબંધ જ્યારથી નક્કી થયો છે ત્યારથી મારી ખુશીની હદ નથી. સગાઈના દિવસે રચિતના પરિવારના સભ્યોએ મારા ભાઈ સાથે વાત કરી અને તેને કહ્યું કે અમારો પુત્ર શહેરમાંથી ભણીને આવ્યો છે અને અમારી પાસે પણ ઓછા પૈસા નથી.
અમે તમારી સાથે લેવા દેવા વિશે વાત કરવા માંગીએ છીએ. ભાઈ આ સાંભળીને ચોંકી ગયા હતા. તેમણે કહ્યું કે અમારો પુત્ર સૌથી બુદ્ધિશાળી અને સારો છે. જો અમે ઈચ્છીએ તો તમારી બહેન જેવી ઘણી છોકરીઓ લાવી શકીએ છીએ, પરંતુ અમે તમારી બહેનને પસંદ કરી કારણ કે અમને અમારા રચિત માટે તે જ છોકરી પસંદ આવી હતી. ભાઈ કહેવા લાગ્યા કે હું તમારા લોકોની વાતને સમજી શકતો નથી. તમે કયા પ્રકારના લેવા દેવા વિશે વાત કરી રહ્યા છો? તેણે કહ્યું કે અમને 40 તોલા સોનું અને દહેજની લક્ઝરી ચીજો અને 20 લાખ પૈસા જોઈએ છે. આ સાંભળીને ભાઈના હોશ ઉડી ગયા હતા. ભાઈએ કહ્યું કે તમે લોકો શું કહો છો? હું આટલું સોનું અને પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરી શકું છું? હું જાતે જ એક નાની નોકરી કરું છું. હા, પરંતુ હું ચોક્કસપણે આટલું કરી શકું છું કે હું મારી બહેનને લક્ઝરી દહેજ આપી શકું છું. આ સાંભળીને રચિતના પરિવારના સભ્યોએ હંગામો મચાવવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે અમારો પુત્ર માટે છોકરીઓની અછત નથી. જો અમારે જોઈએ તો અમને વધુ દહેજ સાથે તમારી બહેન કરતાં વધુ સારી છોકરી મળી શકે છે. તમે શહેરમાં કામ કરો છો, તમે સારી કમાણી કરો છો, તો તમે તમારી બહેનને આટલી દહેજ પણ આપી શકતા નથી. આ વાત સાંભળીને મારો ભાઈ પરેશાન થઈ ગયો હતો. ભાભીએ પણ તેમને સમજાવ્યું હતું કે તમારે છોકરાઓની આ શરત સ્વીકારવી જોઈએ નહીં. માં પણ પરેશાન હતી કે જો રચિતના પરિવારે આટલી માંગ કરવી જ હતી તો આ વાત તેણે સંબંધ નક્કી કર્યો તે પહેલાં કેમ કહ્યું નહીં? સગાઈના દિવસે આ બધી શરતો બહાર લાવવાની શું જરૂર હતી? મને પણ આ વિશે ખબર પડી હતી. હું ચૂપ થઈ ગઈ હતી. મને રચિતના પરિવાર સાથે આવી આશા ન હતી, કારણ કે આવા દાનની અપેક્ષા તે જ કરે છે જેઓ લોભી હોય છે. તે લોકોને પણ લાલચ હતી, એટલે દહેજ સાથે ઘરેણાં અને પૈસાની માંગ કરી રહ્યા હતા. આ બધી બાબતોને કારણે મારું હૃદય ખૂબ જ દુઃખી થઈ રહ્યું હતું. હું જે મારા લગ્નથી ખુશ હતી, આ વાત જ્યારે મારી સામે આવી ત્યારે હું ઉદાસ થઈ ગઈ હતી. ભાઈએ મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું, તું શું ઈચ્છે છે? મેં મારી આંખો નમાવી હતી. મેં કહ્યું, ભાઈ મારે કંઈ પણ નથી જોઈતું. જે તમે સારું સમજો, હું એમાં જ ખુશ છું. એટલામાં ભાભી બોલી. તેણે કહ્યું કે તમે એટલા પૈસા અને ઘરેણાંની વ્યવસ્થા ક્યાંથી કરશો? ભાઈએ કહ્યું કે હું મારી બહેન માટે કંઈ પણ કરીશ. જો અત્યારે મારી પાસે મારી બહેનના લગ્નની વ્યવસ્થા નથી તો શું થયું? હું દિવસ રાત સખ્ત મહેનત કરીશ અને તેના લગ્નની ગોઠવણી કરીને રહીશ. મારે રચિતના પરિવારના સભ્યો પાસેથી થોડો સમય જોઈએ છે. હું મારી બહેનના લગ્ન રચિત સાથે જ કરીશ. માએ કહ્યું, પુત્ર, પણ આ બધું કેવી રીતે થશે? ભાઈએ કહ્યું કે માં, તમે કેમ ચિંતા કરો છો? રચિત જેવા સારા છોકરાનો સંબંધ આપણા હાથમાંથી જવો ન જોઈએ. ભાઈએ રચિતના પરિવાર સાથે વાત કરી હતી અને તેમને કહ્યું કે મને 6 મહિનાનો સમય જોઈએ છે. હું કંપની પાસેથી લોન લઈશ, પરંતુ આ સંબંધ સમાપ્ત થવો જોઈએ નહીં. રચિતના પરિવારના સભ્યોએ ભાઈની વાતને સ્વીકારી હતી. ભાઈએ કહ્યું કે મારા માટે આ બધું મુશ્કેલી મને માત્ર થોડા સમયની જરૂર છે. ઉપરવાળાની કૃપાથી હું દિવસ અને રાત સખ્ત મહેનત કરીશ અને મારી બહેનના લગ્ન ખૂબ જ ધામધૂમ સાથે કરીશ. ભાઈએ અમને ખાતરી આપી હતી અને ભાઈએ હવે દર અઠવાડિયે આવવાને બદલે તેણે મહિનામાં ફક્ત એક જ વાર ગામમાં આવવાનું શરૂ કર્યું હતું. ભાઈ દર મહિને જ્યારે ઘરે આવતા હતા ત્યારે શહેરથી જ ઘરેણાં લાવતા હતા અને તેને માતાને સોંપતા હતા. માતાને કહેતા કે આને વેદિકાના લગ્ન માટે જમા કર. 6 મહિના સુધી રચિતના પરિવારના જણાવ્યા મુજબ હું એટલા ઘરેણાં એકત્ર કરીશ અને મેં વેદિકાના લગ્ન માટે પૈસા તો પહેલેથી જ જમા કરી લીધા છે. હું ખુશ હતી કે મારો ભાઈ મારા માટે ઘણું બધું કરતો હતો, પરંતુ આ દરમિયાન ભાભીનું મૂડ દિવસે ને દિવસે બગડતું હતું. જ્યારે પણ ભાઈ ઘરે આવતા હતા તે ભાઈ સાથે નાની નાની વસ્તુઓ પર ઝઘડો કરતી હતી અને મારી સાથે વાત કરવાનું પણ તે પસંદ કરતી નહોતી. તે હંમેશા ઘરના કામકાજ દરમિયાન મને નાની નાની વસ્તુઓ પર ટોણા મારતી હતી. તે કહેતી કે મારા પતિ તમારા કારણે દિવસ રાત સખ્ત મહેનત કરે છે. તે તેના સ્વાસ્થ્યની પણ કાળજી નથી રાખતી. આ બધું ફક્ત તમારા કારણે થયું છે. ભાભીને કહેતી કે ભાઈ આ બધું તેની ખુશીથી કરી રહ્યા છે. મેં તેમને કહ્યું હતું કે તમે ઈચ્છો તે પ્રમાણે હું કરી શકું છું. હું પણ મારા ભાઈને ખલેલ પહોંચાડવા માંગતી નથી. તો ભાભીએ કહેવાનું શરૂ કર્યું કે તમે એટલા સારા બનવાનો પ્રયત્ન ન કરો. તમે જેટલા સારા બનવાનો પ્રયત્ન કરો છો તેટલી તું સારી નથી. હું ભાભીની આ વાત પર મૌન થઈ જતી હતી. તે મા અને ભાઈની સામે સારા બનવાનો પ્રયત્ન કરતી હતી, પણ તેનો મૂડ હંમેશા પાછળથી ખરાબ જ હતો. જેમ તેમ 6 મહિના પસાર થઈ ગયા હતા. મારા લગ્નનો સમય નજીક આવી રહ્યો હતો. ભાઈ તેની ઓફિસમાંથી રજા લઈ
પછી 15 દિવસ ગામમાં આવ્યા હતા. ભાઈ ત્યાંથી પણ મારા માટે ઘણી બધી વસ્તુઓ લાવ્યા હતા. જે દિવસે ભાઈ આવ્યા હતા હું ખૂબ ખુશ હતી અને હું રડતી પણ હતી કે હવે હું આ ઘર છોડીને જવાની છું. મારા લગ્નની તૈયારીઓ ઘરે ચાલી રહી હતી અને આ સમય દરમિયાન અમને એક નવા સમાચાર મળ્યા જેણે અમારા બધા પર ખૂબ સ્મિત લાવ્યું હતું. જે સારા સમાચાર એ હતા કે ભાભી માં બનવાની હતી. અમે બધા ખૂબ ખુશ હતા. મારા લગ્નની લગભગ બધી વ્યવસ્થા પણ થઈ ગઈ હતી. ભાઈએ તમામ ઘરેણાં ભેગા કર્યા હતા અને શહેરમાંથી પૈસા પણ લાવ્યા હતા. તે બધી વસ્તુઓ મારી માતાની અલમારીમાં રાખવામાં આવી હતી. આ વાત મારા લગ્નના 3 દિવસ પહેલાંની છે, જ્યારે અમે રાત્રે એક સાથે જમ્યા પછી પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા હતા. પરંતુ ખબર નહીં ખોરાક લઈ કેમ મને ખૂબ જ ઊંઘ આવતી હતી. આવું જ કંઈક માતાએ પણ કહ્યું હતું અને ભાઈ પણ તે દિવસે જલ્દીથી તેના રૂમમાં સૂઈ ગયા હતા. બીજા દિવસે સવારે મારી આંખ ખુલી તો સવારના 11 વાગ્યા હતા અને મારો મગજ પણ ખૂબ ભારે થઈ રહ્યો હતો. હું ક્યારેય આટલું સૂતી ન હતી. જલ્દીથી હું મારા રૂમમાંથી બહાર નીકળી ગઈ ત્યારે મને ખબર પડી કે આજે તો માં પણ લાંબા સમયથી સૂઈ રહ્યા છે અને ભાઈ પણ હજી સૂઈ રહ્યો છે. ફક્ત ભાભી જાગતા હતા અને ખૂબ જ વિચિત્ર વાત એ હતી કે દરેકને આટલી ઊંઘ આવતી હતી. આ અમારા ઘરમાં પ્રથમ વખત બન્યું હતું. અમારા ઘરના બધા લોકો સવારે 7 અથવા 8 સુધી જાગી જતા હતા. આટલા લાંબા સમય સુધી કોઈ સૂતું નથી. તો આજે બધાને શું થયું હતું? ભાઈ અને માં લાંબા સમય સુધી સૂતા હતા. મને લાગ્યું કે કદાચ લગ્નની તૈયારીઓથી ખૂબ થાકી ગયા હશે. તેથી જ અમે આટલા લાંબા સમય પછી જાગ્યા હતા. પણ વિચિત્ર વાત એ હતી કે અમને ત્રણેયને માથું દુખતું હતું, જ્યારે ભાભી એકદમ ઠીક હતી. ધીરે ધીરે લગ્નનો દિવસ પણ આવી ગયો હતો. લગ્ન બપોરના દિવસે ભાઈએ ભાભીને કહ્યું હતું કે માની અલમારીમાંથી બધા ઘરેણાં લઈ આવ. થોડા સમય પછી જ્યારે ભાભી પાછી આવી ત્યારે તેણે મારી પાસે આવતાની સાથે જોરથી મારો હાથ પકડ્યો અને કહેવા લાગી કે ઘરેણાં ક્યાં છે? મેં તેમની તરફ જોયું. મેં કહ્યું, ભાભી તમે આ શું કહો છો? ભાઈએ પણ પૂછ્યું, આ શું કરે છે? છોડ મારી બહેનને શું વાત છે તે મને જણાવ. ભાભી કહેવા લાગી કે હું લાંબા સમયથી વિચારી રહી છું કે મારે તમને કહેવું જોઈએ કે તમારી બહેનનું કોઈ સાથે ચક્કર ચાલે છે, પણ વિચાર્યું કે તમે તમારી બહેન પર ખૂબ વિશ્વાસ કરો છો. ત્યાં અલમારીમાં કોઈ ઘરેણાં નથી. ભાઈએ કહ્યું, તો પછી ઘરેણાં ક્યાં ગયા? ભાભીએ કહ્યું કે આ ફક્ત તમારી બહેન જ જાણતી હશે, તેને પૂછો. મેં પોતાના કાને તેને તેના પ્રેમી સાથે વાત કરતા સાંભળ્યા હતા. આ તેની સાથે ભાગવાની યોજના બનાવતી હતી. તેણે કહ્યું હતું કે લગ્નના થોડા સમય પહેલાં તે અહીંથી ભાગી જશે, પરંતુ તમારી બહેન ખૂબ ચાલાક છે. તેને પહેલેથી જ ઘરેણાં ગાયબ કરી નાખ્યા. માએ પણ ભાભીને કહ્યું, આ તું શું બોલે છે? તમારી પુત્રી વિશે આ કેવી રીતે કહી શકે છે? ભાભી કહેવા લાગી કે હું સત્ય કહું છું. મેં મારી આંખોથી વેદિકા અને તે છોકરા સાથે ઘણી વખત વાત કરતા જોઈ છે. ભાઈ કહેવા લાગ્યા, કોણ છોકરો? ભાભીએ કહ્યું, મને ખબર નથી કયો છોકરો. એ તો તમને તમારી બહેન કહેશે કે તે કોણ છે. ભાઈની આંખોમાં ગુસ્સો હું સ્પષ્ટ રીતે જોઈ શકતી હતી. મેં કહ્યું કે ના ભાઈ, ભાભી ખોટું બોલી રહી છે. મેં આવું કંઈ કર્યું નથી. બીજી બાજુ મારી માતા પણ મારી તરફથી બોલતી હતી, પરંતુ ભાભી ભાઈને ઉશ્કેરવામાં સફળ રહી. મારી બધી ખુશી નિરર્થક થઈ ગઈ. ભાઈ આ વાત માની લીધી કે ઘરેણાં પણ મેં ગાયબ કર્યા છે અને કોઈ છોકરા સાથે મારું અફેર પણ ચાલી રહ્યું છે. ભાઈએ માને કહ્યું કે આની સંભાળ રાખો, તેને રૂમમાં બંધ કરો. એવું ન થવું જોઈએ કે આ આપણું સન્માન કચરી અહીંથી વહી જાય. ભાઈ મને વારંવાર પૂછતા હતા કે તે ઘરેણાં કોને આપ્યા, પરંતુ મને ખબર નહોતી કે ઘરેણાં ક્યાં ગયા. તો હું તેને શું કહું? રડ્યા પછી હું ખરાબ સ્થિતિમાં હતી. માનું સ્વાસ્થ્ય બગડ્યું ત્યારે તેને રૂમમાં લઈ જવામાં આવ્યા હતા. અમે આ બાબતમાં વધારે વાત પણ કરી શકતા નહોતા, કારણ કે મહેમાનો ઘરમાં હાજર હતા. આ ક્ષણે સાંજનો સમય આવી ગયો હતો અને લગ્નનું સરઘસ આવવાનો થોડો સમય હતો. ભાઈ ખૂબ જ પરેશાન હતા. તેણે લગ્ન માટે બનાવેલી વ્યવસ્થા સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ. બારાત પણ આવી ગઈ અને મને દુલ્હન બનાવવામાં આવી હતી. મને ખબર નહોતી કે મારા ભાઈ તેની પત્નીના શબ્દો પર આવી અને તેની બહેનને દોષી ઠેરવી શકે છે. મને મારી માતા પાસેથી આવી અપેક્ષા નહોતી, પરંતુ ભાભીએ મા પર જાણે જાદુ ટોના કરી દીધા હતા કે મા પણ ભાભીના શબ્દોમાં સંપૂર્ણ રીતે આવી ગઈ. હવે બધું સમય પર મૂક્યું હતું. બારાત આવ્યું અને મને ફેરા માટે બોલાવવામાં આવી કે રચિતના પરિવારના સભ્યોએ કહ્યું કે અમે દુલ્હનને મંડપમાં બોલાવતા પહેલાં દહેજની રકમ અને ઘરેણાં જોવા માંગીએ છીએ. આ સાંભળીને
મારા ભાઈના હોશ ઉડી ગયા હતા. હમણાં સુધી આ વાત છુપાયેલી હતી, પરંતુ હવે જીવન હથેળી પર આવી ગયું હતું. મા અને ભાઈ ખૂબ પરેશાન થઈ રહ્યા હતા કે હવે શું કરવું. સન્માનનો અનાદરનો પ્રશ્ન હતો. બધા મહેમાનો આવ્યા હતા, બારાત પણ આવી હતી, પરંતુ ઘરેણાં મળતા ન હતા. ભાઈએ મારા સાસરિયાને મનોરંજન કરવા માટે સખ્ત પ્રયાસો કર્યા. તેને કહ્યું પણ હતું કે લગ્નની વિધિ તો શરૂ કરો, પછી વ્યવહારની વાત કરવામાં આવશે, પરંતુ તે તેના શબ્દો મામલે મક્કમ હતા. તેઓએ કહેવાનું શરૂ કર્યું કે પહેલાં વ્યવહારોની વાત કરવામાં આવશે, લગ્નની ધાર્મિક વિધિઓ પછી પણ થઈ જશે. અમે અહીં લગ્ન કરવા માટે આવ્યા છીએ. લગ્નમાં એક વિચિત્ર હંગામો હતો. લાંબા સમય સુધી વાત છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો કે ઘરેણાં નથી, પરંતુ સમય નીકળી રહ્યો હતો. રચિતના પરિવારના સભ્યો હંગામો કરી રહ્યા હતા. તેણે પહેલાં લેવા દેવાનું કહ્યું હતું. તેના પછી લગ્ન યોજાશે અને પછી ભાઈના મોંમાંથી તે શબ્દો બહાર આવ્યા કે અમારા ઘરેણાં ચોરી થઈ ગયા છે, કૃપા કરીને મને માફ કરો. હું ખૂબ જ શરમ અનુભવું છું, પરંતુ તમે લોકો લગ્ન કરો અને લગ્ન પછી હું ફરીથી ઘરેણાંનો બંદોબસ્ત કરીશ. મને થોડો સમય આપો. ભાઈ આ વાત હાથ જોડીને કહેતા હતા. આ વાત સાંભળીને રચિતના પિતા મોટેથી હસવા લાગ્યા. તેણે કહ્યું, તો તમે અમને અહીં અમારો મજાક કરવા માટે બોલાવ્યા છે? ભાઈ તો પોતે સમજી શકતા નહોતા કે તે લોકો કયા પ્રકારની વાતો કરે છે. તેઓ તેમની મજાક કેવી રીતે કરી શકે. તેણે અવાજ કરવાનું શરૂ કર્યું કે તમારી પાસે કંઈ નથી અને ચાલ્યા છો મારા શિક્ષિત અને સુંદર પુત્ર સાથે તમારી પુત્રીને પરણાવવા. આ વાત આપણે સગાઈ દરમિયાન નક્કી કરી હતી કે તમારે તે સમયે વિચાર કરવો જોઈતો હતો. તમે જૂઠું બોલી રહ્યા છો કે ઘરેણાં ચોરાઈ ગયા છે. તમે તો ઘરેણાંનો બંદોબસ્ત કર્યો નહીં હોય. અમે તમારાથી શું માંગ્યું હતું? ભાઈએ કહ્યું કે જુઓ, મેં કહ્યું ને કે ખાલી ઘરેણાં જ ચોરી થયા છે. 20 લાખ કેસ અને દાન દહેજ માલ હાજર છે. હું તમને વચન આપું છું, હું જલ્દીથી ઘરેણાં ગોઠવીશ. પરંતુ તે લોકો પણ જાણે મારા ભાઈની વિનંતી પર કોઈ અસર થઈ રહી ન હતી. ભાઈની આંખોમાં આંસુ હતા અને બારાત પાછું જ લઈ જવા લાગ્યા હતા. મારા ભાઈ તેના પગમાં પડી અને માફી માંગવા લાગ્યા. તેમની સાથે વિનંતી કરવાનું શરૂ કર્યું, પરંતુ તેમના પર કોઈ અસર નહોતી. ભાભી એક તરફ ઊભી આ બધો તમાશો જોતી હતી. આ તેમની લગાડેલી આગ હતી. ઘરેણાં ક્યાં ગયા હતા, કોણે લીધા હતા એ મને ખબર ન હતી, પરંતુ મારા માત્ર પણ તેણે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તે ખૂબ જ ખરાબ હતું. મારું બારાત પાછું ચાલ્યું ગયું. મારા ભાઈએ મારી લગ્નની જે ગોઠવણી કરી હતી તે બધું ત્યાં ને ત્યાં રહી ગયું હતું, ફક્ત એક ઘરેણાંને કારણે, જેને કોણે જાણે તે કેટલા સમયથી ગોઠવ્યા હતા. ભાઈ મારી નજીક આવ્યા અને તેણે મારા મોં પર થપ્પડ મારી. કહેવા લાગ્યા કે આજે આ બધું તારા કારણે થયું છે. તારા કારણે મારે લોકોના અનાદરનો સામનો કરવો પડ્યો છે. બધા મહેમાનોની સામે ભાઈએ મારા પર હાથ ઉપાડ્યો હતો. આ વાતે મારું હૃદય તોડી નાખ્યું હતું. માં પણ મને બદદુઆ આપતી હતી. તે કહેતી હતી કે જન્મ પહેલાં તું કેમ મૃત્યુ પામી નહીં? જો તું પહેલાં મૃત્યુ પામી હોત તો અમારે આજે આ દિવસ જોવાની જરૂર ન પડત. પરંતુ હું તે લોકોને કેવી રીતે સમજાવી શકું કે મેં કંઈ કર્યું નથી? કોઈ મારી વાત સાંભળવા માટે તૈયાર ન હતું કે ન તો સમજવા માટે. ભાભીના ચહેરા પર કોઈ વિચિત્ર મુસ્કુરાહટ હતી. હું સમજી ગઈ હતી કે આ બધું ભાભીએ કર્યું છે. તેણે મારી સાથે સારું કર્યું નહોતું. મારા ભાઈનું ખૂબ જ અપમાન થઈ રહ્યું હતું. ભાઈ કહેતા હતા કે આ સમયે કોઈએ તો આને અપનાવી લે. ભાઈ તેની પાઘડી તેના હાથમાં પકડી રાખીને કડકાઈથી રડતા હતા અને મારી માતાની તબિયત બગડતી હતી. આસપાસ ઊભા રહેલા લોકો ભવ્યતા જોઈ રહ્યા હતા. ભાઈ કહેવા લાગ્યા, હવે મારી બહેન સાથે કોણ લગ્ન કરશે? દહેજના કારણે મારી બહેનનું બારાત પાછું ફર્યું. હવે મારે શું કરવું જોઈએ? અમે બધા કડકાઈથી રડતા હતા. ત્યારે અચાનક મહેમાનો વચ્ચે એક જોરથી અવાજ આવ્યો અને અમે ત્યાં તરફ જોતાની સાથે જ અમે સતબત થઈ ગયા હતા. જ્યારે તે વ્યક્તિ અમારી સામે આવ્યો અને એમ કહેવાનું શરૂ કર્યું કે હું તમારી બહેન સાથે લગ્ન કરીશ. શું તમે તમારી બહેનનો હાથ મારા હાથમાં આપવાનું પસંદ કરશો? આ પ્રશ્ન સાંભળીને ભાઈએ તેની તરફ જોયું. આ મારા ગામમાં શાકભાજી વેચે છે. આ શબ્દ પાછળ ઊભી મારા ગામની કમલેશ કાકીએ કહ્યું. તેના મુદ્દા પર તેણે કહ્યું કે હા, હું ગામમાં શાકભાજી વેચું છું, એટલે તો કમાઉં છું કે તમારી બહેનના પેટને આદર સાથે ભરી શકીશ. તમે વિચારો કે દહેજ આપ્યા પછી પણ તમે તમારી બહેનના લગ્ન કરવા ઈચ્છતા હતા. આ વાતની શું ગેરંટી છે કે ઘણું બધું દહેજ આપવા છતાં પણ તમારી બહેન ત્યાં ખુશ રહેત? તે તો લોભી લોકો હતા. તે લોકો માટે સૌથી મોટી સંપત્તિ એ હતી કે તે તમારી બહેનને તેના ઘરની વહુ બનાવવા જઈ રહ્યા હતા અને તે છોકરો
જેની સાથે તમારી બહેન લગ્ન કરવા જઈ રહી હતી તેણે તેના માતા પિતાએ જે કહ્યું તે બધું સાંભળતો હતો. તે ભણેલો હતો. તેણે આ બાબતે ગાંધો ઉઠાવો જ હતો, પરંતુ તે તો મૌન રહ્યો. તેને તો બધું યોગ્ય લાગ્યું જે તેના માતા પિતા કરી રહ્યા હતા. તમે તમારી બહેનને ખૂબ દાન દહેજ આપી વિદા કરતા અને પછી સાસરિયાવાળાઓ તમારી બહેનને ત્રાસ આપતા. તે પછી પણ તે છોકરો બધું શાંતિથી જોતો રહેતો, પરંતુ ક્યારેય તેની પત્નીનો રક્ષક બનત નહીં. તેણે મારા ભાઈની સામે હાથ બંધ કર્યા અને કહેવા લાગ્યો, જુઓ, ભલે હું ઓછું કમાઉં છું, પરંતુ તમારી બહેનનું આખું જીવન ખૂબ જ ધ્યાન રાખીશ. હું તમને આ વચન આપું છું. આ બધી વાતો સાંભળીને ભાઈના હૃદયમાં એક આશા જાગી હતી. તે તેના શબ્દોથી પ્રભાવિત થયા હતા અને આ રીતે તેઓએ મારા લગ્ન તેની સાથે કરાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ મારા હૃદયમાં હું વિચારતી હતી કે મારા જીવનમાં આ કેવો વળાંક આવ્યો છે, જ્યાં હું રચિતના સપના જોતી હતી કે આજે મારા લગ્ન રચિત સિવાય એક નાના શાકભાજીવાળા સાથે થયા હતા. તેનું કોઈ પદ નહોતી, તેની આગળ પાછળ કોઈ નહોતું, તેનો કોઈ પરિવાર નહોતો, પરંતુ મારા લગ્ન તેની સાથે થવા જઈ રહ્યા હતા. હું મૌન થઈ બધું સહન કરતી રહી. તે સમયે મારા ભાઈના સન્માન માટે મેં તેની સાથે લગ્ન કર્યા હતા, પરંતુ મારા હૃદયમાં ક્યાંક આ ફરિયાદ હતી કે ભાઈને મારી ઈચ્છા એક વાર તો પૂછવી જોઈએ. મને સમય આપવો જોઈતો હતો. મારા પર આરોપ લગાવ્યો, મને બદનામ કરવામાં આવી. મારું બારાત પાછું ગયું અને મારો હાથ એક નાના શાકભાજીવાળાના હાથમાં આપવામાં આવ્યો હતો. આ રીતે મારા ભાઈએ તેનો હાથ મારી પાસેથી છોડાવ્યો હતો. ભાઈને મારા પર એટલો ગુસ્સો આવી રહ્યો હતો કે તેણે મારા માથા પર હાથ પણ ન મૂક્યો, મને આલિંગન પણ કર્યું નહીં અને મને આશીર્વાદ પણ આપ્યા નહીં. મેં મૌન રહી. તે શાકભાજીવાળા પુનિત સાથે લગ્ન કરી અને તેના ઘરે આવી હતી. તેનું એક નાનું ઘર હતું, એક એવું નાનું ઘર કે જેના વિશે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે જે સ્થાનેથી હું તૂટી ગયું હતું. એવું લાગતું હતું કે જાણે ઘરની સમારકામ થયાને ઘણા વર્ષો થયા છે. તેના ઘરની સ્થિતિ એટલી ખરાબ થઈ રહી હતી, મારું મન થતું નહોતું કે હું પલંગ પર બેસું. દરેક જગ્યાએ કરોડિયાના બાવા અટકી રહ્યા હતા. ઘરમાં ઘણી બધી ધૂળ હતી, ઘણી બધી ગંદકી ફેલાઈ ગઈ હતી. એવું લાગતું હતું કે ક્યારથી ઘર ખાલી પડ્યું છે. તેણે મને પલંગ પર બેસવાનો હાવભાવ આપ્યો. હું બેસી અને પણ મારા જીવનમાં આવેલા ભૂકંપ વિશે વિચારવાનું શરૂ કર્યું કે મેં શું વિચાર્યું, શું થયું. આ સમયે તે મારી નજીક આવ્યો અને બેઠો. હું નર્વસ હતી. હું તેની નજીક આવતાથી પાછળ ગઈ. તેણે કહ્યું, તમે પરેશાન થવાની જરૂર નથી. તેનો હાથ લંબાવીને મને એક નાની ભેટ આપી અને કહેવા લાગ્યો, આ તમારા માટે હું લાવ્યો છું. મને લાગ્યું કે કોઈ નાની ભેટ હશે, પરંતુ મેં તેની ભેટ ખોલતાની સાથે જ મારા હોશ ઉડી ગયા હતા. તેમાં તો હીરાની વીંટી હતી. તેના ઘરની સ્થિતિ જોઈને તો મને મારા હાથમાં સોનાની રિંગ જોઈને વિશ્વાસ થતો નહોતો. તેણે કહ્યું કે તમે શું વિચારી રહ્યા છો? મેં કંઈ કહ્યું નહીં. આ ખૂબ ખર્ચાળ રિંગ તમારી પાસે? પછી તે મારા મુદ્દા પર હસવા લાગ્યો અને એમ કહેવાનું શરૂ કર્યું કે હું તમને મારા વિશે કંઈક કહેવા માંગુ છું. હવે મારા તમારી સાથે લગ્ન થયા છે, તેથી હું તમારાથી કંઈ પણ છુપાવીશ નહીં. ખરેખર હું ઝારખંડથી આવ્યો છું અને ત્યાંના વિસ્તારોનો ડીએમ છું. મને લાંબા સમયથી લોકોની ફરિયાદો મળી રહી હતી કે આ ગામમાં કેટલાક લોકો જમીનોનો ગેરકાયદેસર ધંધો કરી રહ્યા છે. હું ફક્ત તેમના વિશે જાણવા અને તેમની શોધ માટે અહીં આવ્યો હતો. પછી મેં મારી ઓળખ બદલી અને હું એક શાકભાજીવાળો બની ગયો હતો. મને અહીં આવ્યાને 10 દિવસથી વધારે થઈ ગયા છે. હું અહીં આ ઘરમાં રહું છું. આખો દિવસ હું શાકભાજી વાતો બની અહીં તહીં ફરતો રહું છું, જેથી બધી વસ્તુઓ મારા પર નજર રાખી શકું અને હું તે લોકો વિશે જાણી શકું જેઓ અહીં ગેરકાયદેસર રીતે જમીન પર કબજો કરીને બેઠા છે. મેં જોયું છે કે આ ગામની સ્થિતિ પણ ખૂબ ખરાબ છે. સરકાર આ ગામ પર વધારે ધ્યાન આપી રહી નથી. હું ગામના લોકોને મદદ કરવા માંગુ છું. હું અહીં વિકાસ કરવા માંગુ છું. મેં જોયું છે અહીંના રસ્તા ખૂબ જ ખરાબ છે. આજે જ્યારે મેં તારા લાચાર ભાઈ તરફ જોયું અને જોયું કે અહીં દહેજ સિસ્ટમ ખૂબ નાની જ વસ્તુ છે, જ્યારે દહેજ પૂર્ણ ન થતા ત્યારે તારી બારાત પાછી ફરી, તો આ બધું હું જોઈ શક્યો નહીં. તેથી જ હું આગળ આવ્યો અને તે સમયે તમારા ભાઈનો સન્માન બચાવવા માટે મેં તમારી સાથે લગ્ન કર્યા. મેં તમને પહેલી વાર જોયા નથી. મેં તમને 1-2 વાર જોયા છે, જ્યારે તું તારા ઘરેથી નીકળતી હતી. મને તમે પસંદ હતા અને આજે મારી પસંદને ઉપરોક્ત દ્વારા મારી બનાવવામાં આવી છે. હું ખુશ છું તમારી સાથે લગ્ન કર્યા પછી. પુનિતના શબ્દો સાંભળ્યા પછી હું મારા કાન પર વિશ્વાસ કરી શકી નહીં. જે વ્યક્તિને હું એક મામૂલી માનવી તરીકે વિચારી રહી હતી તે તો ડીએમ હતો.
પુનિત કહેવા લાગ્યો કે ઉપરવાનાની કૃપાથી મારી પાસે બધું છે. હું તને મારી સાથે મારા ઘરે લઈ જઈશ. બસ હું અહીં જે કામથી આવ્યો છું મારું તે કામ થઈ જાય. પુનિતની વાત સાંભળીને મારી ખુશીનો ઠેકાણો ન હતો. ઉપરવાળાએ મને રચિત કરતાં પણ વધુ સારો વ્યક્તિ આપ્યો હતો. પુનિત એક ધનિક માણસ અને ભણેલો માનવી હોવા સાથે એક પ્રામાણિક વ્યક્તિ પણ હતો, જેણે મારું ઘણું ધ્યાન રાખ્યું હતું. લગ્ન પછી આ ઘરને મેં સાફ કર્યું હતું અને તેને રહેવા લાયક કર્યું હતું, કારણ કે પુનિત અહીં થોડા સમય સુધી આવતા હતા, જેથી તેના પર કોઈને વિશે શંકાસ્પદ ન થાય. તેમની પાસે ઘણા પૈસા હતા. તે મારી દરેક ઈચ્છા પૂરી કરતા હતા. ભાભીને લાગ્યું કે ગામના શાકભાજીવાળા વ્યક્તિ સાથે લગ્ન કર્યા પછી મારું તો જીવન વધુ ખરાબ થશે, તેથી તે મારી વિદાય પર હસતી હતી. પરંતુ મને ખબર નહોતી કે મારું જીવન તો રુચિત કરતાં વધુ પુનિત સાથે સારી રીતે પસાર થશે. હું ખૂબ જ ખુશ હતી. પુનિતે મને ઘણી ખરીદી કરાવી હતી. જ્યારે હું લગ્નના થોડા દિવસો પછી મારા માતા પિતાના ઘરે ગઈ ત્યારે મને જોઈને ખૂબ જ દુઃખ થયું હતું કે ભાભી ખૂબ માંદી હતી અને ખબર પડી કે ભાભીની કસુવાવડ થઈ ગઈ છે, જેના પર ભાભી રડતી હતી. પરંતુ તે મારી આવી સ્થિતિ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તે વિચારતી હતી કે હું પુનિત સાથે લગ્ન કર્યા પછી ગરીબીનું જીવન જીવતી હઈશ. પરંતુ જ્યારે તેણે મને જોઈ ત્યારે તેની આંખો તો ફાટી રહી ગઈ. હું ભાભી પાસે ગઈ અને મેં ભાભીને કહ્યું કે તમે મારી સાથે ખરાબ કામ કર્યું છે. તમને તમારી ક્રિયાઓને સજી ઉપરોક્ત એ આપી છે અને તમે જે મારી સાથે કર્યું મેં તેને શાંતિથી સહન કર્યું. તો ઉપરવાળે મને તેનું ફળ આપ્યું. મારો પતિ કોઈ નાનો શાકભાજી વેચવાવાળો નથી, પરંતુ તે ખૂબ જ મોટા અધિકારી છે અને એક કેસના સંદર્ભમાં અહીં આવ્યા છે. મારી આખી વાત સાંભળ્યા પછી ભાભી જોરથી રડવા લાગી અને કહેવા લાગી કે મને માફ કરો, તે તમે સાચા છો, મેં તમારી સાથે ખોટું કર્યું. અને ખબર નહોતી કે મેં મારા બાળક માટે મારી આંખોમાં કેટલા સપના શણગારેલા હતા. મારા બધા સપના તૂટી ગયા. જેમ મેં તમારી ખુશી છીનવી લીધી, તમારા ગયા પછી હું સીડી પરથી પડી ગઈ અને મેં મારું બાળક ગુમાવ્યું. મેં કહ્યું કે ભાભી, તમે મારી સાથે આ બધું કેમ કર્યું? મેં તમારું શું બગાડ્યું હતું કે તમે મારા ભાઈની નજરમાં મને જ ખોટી સાબિત કરી? છેવટે તમે આવું કેમ કર્યું? ભાભી રડતા રડતા કહેવા લાગી કે ખરેખર મને આ બધું ખૂબ જ ખરાબ લાગતું હતું કે અમે મારા પતિ તમારા પર કેમ હક ચલાવે છે. તે મારા કરતાં તમને વધુ મહત્ત્વ આપતા હતા. જ્યારે મને ખબર પડી કે તે તમારા લગ્ન માટે ઘણા બધા ઘરેણાંનો બંદોબસ્ત કરે છે, પછી મારાથી રોકાણું નહીં અને મેં એક રાત્રે ભોજનમાં ઊંઘની દવા સાથે મિશ્રિત કરી બધા લોકોને આપી હતી, જેના કારણે દણેક ઊંઘમાં સૂઈ ગયા. પછી મેં દાગીનાની ચોરી કરી અને મારી માસીના ઘરે મૂક્યા અને તમારા ઉપર આરોપ લગાવ્યો કે તમે એક છોકરાને તે ઘરેણાં દીધા છે અને તમે તેની સાથે અફેરમાં છો. તમે ભાગવા જઈ રહ્યા છો. મારા ભાઈએ મારા શબ્દો પર વિશ્વાસ કર્યો. તે હાથ જોડી કડકાઈથી રડવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે હું તે ઘરેણાંને મારા કામમાં લેવા માંગતી હતી. મને તે વાત ગમી નહીં કે મારા પતિએ તેની બહેન માટે આટલું બધું કર્યું. ભાઈએ મને તેની વાત કહેતા રડતા કહેતી હતી. તે જ સમયે ભાઈ રૂમની અંદર આવ્યા અને તેણે ભાભી દ્વારા ઉલ્લેખિત બધી વાત સાંભળી હતી. આજે આ સત્ય ભાઈ સામે આવ્યું તો ભાઈ ભાભી પર ગુસ્સે થયા અને મારી સામે શરમજનક થવા લાગ્યા. તેએ કહ્યું કે મને માફ કરજે, તારી ભાભીના કહેવામાં આવ્યો હતો. માત્ર ભૂલ તારી ભાભીની નથી, ભૂલ મારી પણ છે. મારે તેના શબ્દોમાં ન આવવું જોઈએ અને મારી બહેન પર વિશ્વાસ કરવો હતો, પરંતુ હું ખૂબ જ શરમ અનુભવું છું, મને માફ કર. મેં કહ્યું ના ભાઈ, તમે કોઈ ભૂલ કરી નથી. ભાઈ પણ રડતા મારી પાસે માફી માંગી રહ્યા હતા, પરંતુ ભાઈએ કહ્યું હતું કે હું તને ક્યારેય માફ કરીશ નહીં, ભલે મારી બહેન તને માફ કરે. મેં ભાઈને પુનિત વિશે પણ બધું કહ્યું, જેના પર ભાઈના હૃદયને હરવાશ થયું હતું. ભાઈએ કહ્યું કે હું વિશ્વાસ કરી શકતો નથી કે તું સત્ય કહી રહી છે. ભાઈએ ભાભીને માફ કરી ન હતી, પરંતુ મેં મારા ભાઈને ભાભીને માફ કરી દીધા હતા. ભાભી ભાઈના હૃદયને જીતવા માંગતી હતી. ભાઈને આ વાત પર ગુસ્સો હતો કે તેણે તેની નિર્દોષ બહેનને તેના હૃદયથી દૂર કરી દીધી હતી. ભાભી ભાઈને મનાવવા માટે સખ્ત પ્રયાસ કરી રહી હતી. હું પછી મારા ઘરે આવી હતી, પરંતુ બીજા જ દિવસે જ્યારે ભાભી મારા ઘરે આવી ત્યારે હું તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે ઘરે આવી અને ફરીથી મારી પાસે માફી પણ માંગી હતી અને પુનિત સાથે પણ વાત કરી. તેણે પુનિતને કહ્યું હતું કે હું શિક્ષિત છું અને ઘણું બધું જાણું છું. હું મારા પતિથી માફી માંગુ છું. હું માનું છું કે મેં વેદિકા સાથે ઘણું ખોટું કર્યું છે, પરંતુ હવે હું મારી ભૂલ સુધારવા માંગુ છું. ભાઈ ભાભી સાથે વાત કરતા ન હતા. માને પણ ભાભીમાં હવે ખાસ રસ ન હતો, પરંતુ ભાભીએ ફરીથી મા અને ભાઈનું હૃદય જીતવા માટે પુનિતે
ની મદદ માંગી. પુનીતે કોઈપણ રીતે કેટલાક સાથીદારોની જરૂર હતી, પરંતુ તેને વધુ સારું લાગ્યું કે તે તેના કામને સફળ કરવા માટે ગામમાંથી કોઈ વ્યક્તિનો સહારો મેળવે. પુનીત અને ભાભીએ સાથે મળીને તે લોકોની શોધી કાઢ્યા જેઓ અમારા ગામમાં ગેરકાયદેસર કામ કરી રહ્યા હતા અને ગરીબોની જમીન પર કબજો કરી રહ્યા હતા. પુનીતને ભાભીના સાથથી ઘણો સહારો મળ્યો હતો, કારણ કે મારી ભાભી ભલે ગરીબ પરિવારની હતી, પરંતુ તેના પરિવારના સભ્યોએ તેને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું હતું. જ્યારે આ વાત ભાઈની સામે આવી ત્યારે ભાઈએ ભાભીને માફ કરી દીધા હતા અને કહ્યું હતું કે હું સૌથી વધુ ખુશ એટલા માટે છું કે તને તારી ભૂલનો અહેસાસ થયો અને તે તારી ભૂલ સુધારવાનો પ્રયાસ કર્યો. પુનીતે આરોપીની ધરપકડ કર્યા પછી જેલમાં લઈ ગયા હતા અને તેમના પર કાર્યવાહી કરવામાં આવી હતી. ગામના બધા ચોરોને પણ પકડ્યા હતા. ભાભીએ તે બધા ઘરેણાં તેની માસીના ઘરેથી લાવી અને તે ભાઈને આપ્યા હતા. પુનીતે દહેજ પ્રથા સામે પણ આંદોલન કર્યું હતું અને લોકોને જાગૃત કર્યા હતા કે તેઓએ પુત્રીઓને શિક્ષા અપાવે જેથી તેઓ પોતાના પર નિર્ભર થઈ શકે. પુનીતે ગામનું વિકાસ પૂર્ણ કર્યું હતું. ગામના રસ્તાઓ બંધાવ્યા હતા અને ત્યાં જે સમસ્યાઓ હતી તેને પૂરી કરી હતી. થોડા સમય પછી તે મને તેની સાથે તેના ઘરે લઈ ગયા. હું તેના પરિવારના સભ્યોને મળીને ખૂબ જ ખુશ હતી. મારી ભાભી હજી પણ તેની ભૂલથી ખૂબ જ શરમ અનુભવે છે. જો કોઈ વ્યક્તિને સમયસર તેની ભૂલનો અહેસાસ થાય છે ત્યારે તે તેને સુધારવા માટે સફળ બને છે. ઉપરવાળાએ ભાભીને તેની ભૂલની સજા આવી રીતે કરી હતી કે તેનો ખોડો નાશ પામ્યો હતો, પરંતુ ભાભીએ મારી પાસે માફી માંગી હતી. જો હું ખોટી હોત તો મારા નસીબમાં પુનીત જેવો વ્યક્તિ લખાયો ન હોત. રચિતના પરિવારના સભ્યો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી, કારણ કે તેઓ દહેજની માંગ કરી રહ્યા હતા. જે લોકો દહેજની માંગ કરે છે, વહુઓ કરતાં વધુ તેઓને દહેજની માંગ હોય છે, તે લોકો તમારી પુત્રીને ખુશી ક્યારેય પણ ન રાખી શકે. હું પુનીત સાથે શહેરમાં આવી છું અને અહીં મારા પતિના પરિવાર સાથે ખૂબ જ ખુશ છું. હું પ્રાર્થના કરું છું કે ઉપરવાળો મારી ભાભીને ખોડો ફરીથી ભરી જાય, કારણ કે મેં તેમને દિલથી માફ કરી દીધા છે. મિત્રો, ઉમ્મીદ કરું છું કે તમને મારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો જેથી તમને આગલી અપડેટ પહેલાં મળે. ધન્યવાદ.